રાતોરાત સરકાર દ્વારા જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવ્યો અને તેને લઈને બિલ્ડર્સ આક્રમક મૂડમાં છે। પહેલા સરકાર સાથે બેઠકો કરવામાં આવી અને બિલ્ડર્સને એવી આશા હતી કે સરકાર તેમની વાત સાંભળશે, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે જ લાગુ રહેશે અને ત્યારબાદ ફરી આજે બિલ્ડર્સ અને સરકારની બેઠક થઈ અને હવે આ ડેડલોક ક્યારે આવશે કે કેમ, તેનો અંત પૂરો થશે કે નહીં, આ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આખરો મામલો આખો ગૂંચવાયો ક્યાં છે, કોકડું ક્યાં ગૂંચવાયેલું છે, તેને લઈને આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુ દેસાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ જોડાયા છે અને બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ રાજકોટમાંથી સુજીત ઉદાની આપણી સાથે જોડાઈ ગયા છે। સુજીતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીએ। પહેલા ક્રેડાઈની બેઠક થઈ હતી મુખ્યમંત્રી સાથે અને આપના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી અમારી રજૂઆતો સાંભળી છે, અમને એવી આશા છે, અપેક્ષા છે કે સકારાત્મક પ્રતિક્રિયા આવશે, પરંતુ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે જે નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે। આખરે સરકાર અને બિલ્ડર્સ વચ્ચે ડેડલોક ક્યાં છે? નમસ્તે। પહેલાં તો હું એક વાત જણાવી દઉં કે આ જંત્રીનો જે વધારો આવ્યો છે એમાં બિલ્ડરનો વિરોધ નથી, આ માત્ર ને માત્ર સમગ્ર જનતાને સ્પર્શતો પ્રશ્ન છે। આ રાતોરાત ભાવ વધારાથી ખૂબ જ ઘર્ષણ ઉપસ્થિત થાય છે। જેમ કે કોઈ માણસે મકાન લીધેલું હોય અને એનું ડીલ હજી પૂરું ન થયું હોય તો એને સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી આ બંનેમાં સીધો બમણો દર ચૂકવવો પડે છે। અને અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી જંત્રીના દર વધારવામાં આવશે, એટલે માનસિક રીતે પ્રિપેર હતા લોકો અને જનતા। જંત્રી દર વધારે એનો બિલકુલ વિરોધ નથી, આજની તારીખે વિરોધ નથી, પરંતુ કોઈ પણ જાતના સર્વે કર્યા વગર સીધો બમણો વધારો અને એ પણ 24 કલાકની મુહૂર્ત લાગુ કરવામાં આવશે એવું સરકારે ક્યારે કહ્યું હતું? એનો અમારો વિરોધ છે। 1 મેથી રજૂ કરવામાં આવશે, સરકાર તરફને અમે રજૂઆત કરેલી હતી અને સરકારે હકારાત્મક અભિગમ આપ્યો હતો કે કોઈને હેરાનગતિ ન થાય એવું અમે પગલાં ચોક્કસ લેશું। અને અમે ગત સોમવારે 1 કલાક જ્યારે સીએમ સાહેબ સાથે તથા અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ત્યારે અનેકવિધ પાસાઓ અને મુદ્દા અમે રજૂ કર્યા હતા કે ભાઈ ઓચિંતી જંત્રીના વધારાથી શું શું મુશ્કેલીઓ પડે એમ છે, એની વિસ્તૃત છણાવટ કરી હતી અને રજૂઆત પણ કરી હતી। ત્યારે અમને એવું આશ્વાસન ચોક્કસપણે આપવામાં આવ્યું હતું અને અમને આશા પણ હતી કે આમાં સુધારો કંઈક કરશે। ઠીક છે, તો એ જ સવાલ એ જ થઈ રહ્યો છે સુજીતભાઈ કે આપ કહી રહ્યા છો કે બેઠક થઈ હતી, એમાં સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી, તો પછી આખરે અવરોધ છે ક્યાં? કારણ કે તમને એવું લાગે છે કે સરકાર હકારાત્મક જવાબ આપી રહી છે, આ બાજુ સરકાર જનતાને એવું કહી રહી છે કે જે નિર્ણય લાગુ કરાવો એ જ રહેશે, તો અવરોધ ક્યાં છે બધામાં? અમે પણ એ જ જાણવા માંગીએ છીએ અવરોધ ક્યાં છે। એટલે તમને પણ નથી ખબર એ વાતની। આપણે રાજુભાઈ પાસે જઈએ। રાજુભાઈ, બિલ્ડર્સને એવું લાગતું હતું કેમ કે સરકાર તરફથી જી ઠીક છે, પાછા આવીશું આપની પાસે સુજીતભાઈ। રાજુભાઈ, એ જ સવાલ અહીં થઈ રહ્યો છે કે કરોડોના સોદા અટકી ગયા છે, દસ્તાવેજોના કામ ટલ્લે ચડ્યા છે, જનતા પણ અત્યારે એ મૂંઝવણમાં છે કે આખરે શું થશે। બિલ્ડર્સ પોતાની માંગને લઈને વારંવાર બેઠકો કરી રહ્યા છે, આજે આવેદનપત્ર આપવામાં આવ્યા કલેક્ટર્સને, સરકાર એવું કહી રહી છે કે અમે સકારાત્મક રીતે રજૂઆત સાંભળી રહ્યા છીએ, તો પછી શા માટે એમની માંગને નથી સાંભળવામાં આવતી? બંને બાજુ વાત કેમ કરવામાં આવી રહી છે? સૌપ્રથમ તો જ્યારે ગુજરાતની અંદર ગુજરાતની કોઈ પણ જનતા હોય, કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ સમાજ હોય, રાજ્ય સરકાર હંમેશા એને સાંભળે છે, એમની સમસ્યાઓને સાંભળે છે અને એમની નિરાકરણ પણ તુરંત લાવી અને પારદર્શકતા રીતે એમને બતાવે છે। જ્યારે પણ રાજ્ય સરકારે 12 વર્ષ પછી જંત્રીમાં વધારો જે કર્યો એ દર એનું આખું આપણે માળખું 12 વર્ષનું જોવા જઈએ તો એનો દર ક્યાંય ને ક્યાંય જોવા જઈએ એના ગુણાંકન રીતે તો ઘણો બધો વધી જાય, પણ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એવો છે કે આ જે પણ સ્ટેમ્પ હોય, ડ્યુટી હોય અને જંત્રીમાં બમણો વધારો કરવાથી રાજ્ય સરકાર વિકાસને વેગ આપશે, નાગરિકોને જે સમસ્યા રૂપી ક્યાંક આંશિક પડતી હોય તો એવી સમસ્યા। સવાલ મારો એ હતો રાજુભાઈ, સવાલ એ હતો કે તમે બિલ્ડર સાથે વાત કરો છો ત્યારે તમે એવું એમને બતાવો છો કે તમે એમની વાત સાંભળી રહ્યા છો, રજૂઆત સાંભળી રહ્યા છો, પણ છેલ્લે એનો અંત કોઈ નથી આવતો, એનું નિરાકરણ કોઈ નથી આવતું, તો એવું શા માટે થઈ રહ્યું છે? મેં પહેલા જ કહ્યું કે કોઈ
કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ વ્યવસાયકાર હોય, ઉદ્યોગકાર હોય, એને સાંભળવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવવું એ પણ રાજ્ય સરકારની પહેલ રહેલી છે. આ બાબતે જ્યારે બિલ્ડર એસોસિએશન અલગ અલગ રીતે રાજ્ય સરકારમાં મૃદુ અને મક્કમ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળે છે અને આખું એસોસિએશન જઈ અને આ બાબતની રજૂઆત કરે છે, ત્યારે પણ એમને સાંભળવા પડે છે અને સાંભળીને પોઝિટિવ જવાબ આપ્યો છે કે આનું નિરાકરણ અત્યારે હાલ બમણાના જંત્રી જે છે બમણી છે અને એના દર જે છે એને એકવાર અભ્યાસ કરી એનું આખી મૂકવામાં આવ્યું છે, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે 12 વર્ષ પછી. પણ આમાં ક્યાંક આંશિક રીતે જોવામાં આવશે કે કોઈ સમસ્યા હજુ પણ નડતર હશે તો અમે ચોક્કસ એને સાંભળવા સ્વીકાર્યું છે કે સાંભળીને એની અંદર ક્યાંક અર્થઘટન કરીને સૂચના આપવામાં પણ આવી છે, સુધારો કરવાનો થાય તો કરીશું. પણ અત્યારે હાલ જે છે એ પરિસ્થિતિ જે પણ પરિપત્ર કરવામાં આવે છે એના આધારે ચાલે લાગે છે કે આ ગતિરોધ ક્યારે ઉકેલાશે? કારણ કે ઋષિકેશ પટેલે તો કહી દીધું કે જે નિર્ણય લેવાયો છે એ જ શિરોમાન્ય છે. માનનીય પ્રવક્તા શ્રી ઋષિકેશભાઈએ જે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી કે આ જે છે શિરોમાન્ય છે, પણ જંત્રીના દર બમણા કરીને જે પરિપત્ર કરવામાં આવે છે અત્યારે હાલ એ જ પરિપત્ર પ્રમાણે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પણ જનતા અને બિલ્ડર એસોસિએશનને બધાને સાંભળીને ક્યાંક એવું લાગશે તો ચોક્કસ રાજ્ય સરકાર આપણે ભૂતકાળમાં જોઈએ તો ઘણા બધા પરિપત્રોની અંદર વિચારણા કરી છે, પણ અત્યારે હાલ જે પરિપત્ર છે એ પ્રમાણે રાજ્ય સરકાર પોતાની કામગીરી કરી રહી છે. પણ હકીકત તો એ છે, ઠીક છે, હકીકત તો એ છે કે અત્યારે જનતા પણ મૂંઝવણમાં છે, બિલ્ડર્સ પણ મૂંઝવણમાં છે કે કરવું તો કરવું શું? કારણ કે અત્યાર સુધીમાં જે લોકોએ જૂના ટોકન લીધા હતા એમના જ કામ થઈ રહ્યા છે. બાકી જે જગ્યાએ સેંકડો લોકો જંત્રીના કામ માટે, દસ્તાવેજના કામ માટે આવતા હતા ત્યાં અત્યારે ચકલું નથી ફરકતું એવી કચેરીઓની હાલત થઈ ગઈ છે. નિશાંતભાઈ, આપની પાસે આવીશું કારણ કે સરકાર અને બિલ્ડર્સ વચ્ચે ઘણી બધી બેઠકો થઈ. હા સુજીતભાઈ, આવીશું આપની પાસે. નિશાંતભાઈ, કોંગ્રેસનું પણ એ કહેવું છે કે જંત્રીના દર વધારવામાં આવ્યા તેના કારણે લોકોને, સામાન્ય લોકોને મોટો ફટકો લાગવાનો છે અને આપણે રાજકીય રીતે પણ પ્રહાર કર્યા કે 156 બેઠકો આપી દીધી એટલે હવે મદમાં ફરી રહી છે સરકાર. તો ખરેખર તમને શું લાગે છે કે આનો ઉકેલ શું હોવો જોઈએ? કૃષ્ણા, આપણે જોયું કે 2021-2022માં 33 જેટલા અલગ અલગ પ્રોફેશન, અલગ અલગ વર્ગના લોકો આંદોલનના માર્ગે હતા. એ લોકોએ આંદોલન એટલા માટે કરવું પડ્યું કે સરકારે ક્યારેય પણ ગુજરાત સરકાર આ સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા વિચારણા કરતી નથી અને રાતોરાત પોતાના નવા નિયમો લાગુ પાડી દે છે. એવી જ રીતે આ જંત્રીનો નિયમ લાગુ પાડી દીધો. આ જંત્રી બમણી થવાથી મધ્યમ વર્ગ ઉપર 3 પ્રકારના નવા બોજા સામેલ થવાના છે. કૃષ્ણા, સમજવા જેવા છે. જંત્રી વધવાથી જે સ્ટેમ્પ ડ્યુટી કોઈ દસ્તાવેજની કે 2 BHK ફ્લેટ કોઈ મધ્યમ વર્ગ ખરીદે છે પોતાના પરિવાર માટે, એમાં ધારો કે ₹1,00,000 તમે સ્ટેમ્પ ડ્યુટી ભરતા હતા, સ્ટેમ્પ ડ્યુટી હવે રાતોરાત બમણી થઈ જશે, ₹2 લાખ થઈ જશે. એટલે એ જ મધ્યમ વર્ગ અને ગરીબ ઉપર બીજો બોજો. બીજી બાજુ તમે જો 2 દિવસ પહેલા આરબીઆઈએ 0.25% પોતાનો રેપો રેટ વધાર્યો. એટલે કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, મધ્યમ વર્ગ જે હાઈએસ્ટ લોન ઉપર ડિપેન્ડન્ટ હોય છે એ મધ્યમ વર્ગ માટે હવે ઈએમઆઈ પણ મોંઘા થઈ જશે, હોમ લોન મોંઘી થઈ જશે. અને ત્રીજી બાજુ તમે જુઓ કે તમારી જે પ્રોપર્ટી છે, એક્ઝિસ્ટિંગ હોય કે નવી પ્રોપર્ટી, જ્યાં તમે નવી જંત્રી પ્રમાણે જે સ્ટેમ્પ ડ્યુટી ભરો છો, પ્રોપર્ટીનો જે વેરો આવે છે, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ તમે ભરતા હો છો, એ પણ જંત્રીના ભાવ પર ડિપેન્ડ કરતો હોય છે. એટલે એ પણ બમણો થઈ જશે. એટલે ગુજરાત સરકારે જે ડબલ એન્જિન વાળી જે વાત કરી, ડબલ એન્જિન નહીં પરંતુ ડબલ મોંઘવારી ગુજરાત અને ભારત સરકારે ભેગા થઈને મધ્યમ વર્ગ ઉપર 2023માં જે નાખવાની કોશિશ કરી છે એને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વખોડી કાઢે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કૃષ્ણા. કોઈ જગ્યા ઉપર કોઈ પ્રોપર્ટીનો ભાવ ₹150 પ્રતિ સ્ક્વેર ફીટ છે અને કારણ કે ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી થયું એટલે એટલા જ ભાવે વેચાવાની છે અને ત્યાં પ્રોપર્ટી 10,000 સ્ક્વેર ફીટની તમે લેવા જાઓ તો તમારે ₹15 લાખ ખર્ચવા પડે, કોક બિલ્ડરને આપવા પડે. એની સામે કારણ કે હવે જંત્રી ડબલ થઈ ગઈ એટલે ₹300 થઈ ગઈ. તો દસ્તાવેજ તમે જે કરવા જશો એ ₹300 પ્રતિ સ્ક્વેર ફીટ પ્રમાણે થશે. તો શું ઇન્કમ ટેક્સની સ્ક્રુટિનીમાં બાબત ઉજાગર નહીં થાય? ઇન્કમ ટેક્સની મધ્યમ વર્ગના વ્યક્તિ ઉપર ઇન્કવાયરી નહીં આવે કે તમે દસ્તાવેજ તો ₹300 કર્યો પરંતુ બિલ્ડરને તો તમે ₹150 ચેક આપ્યો છે, તો બાકીના 15 લાખ ગયા ક્યાં? એટલે આવા અસંખ્ય ઇશ્યુ પેદા થવાની સંભાવના છે અને આ કાયમી માટેનો જવાબ લઈ લઈએ આપણે રાજુભાઈ પાસેથી. રાજુભાઈ, અત્યાર સુધીના આપણા વ્યવહારો આપણને ખબર છે કે કેવી રીતે થતા હતા. 60% કેશ આપવામાં આવતું હતું, 60% ચેક આપવામાં આવતા હતા અને 40% કેશમાં વ્યવહાર થતા હતા, જે મોટાભાગે બ્લેકમાં થતા હતા. નવી જંત્રીને લઈને સરકારનો એક પક્ષ એ છે કે આના કારણે ભ્રષ્ટાચારમાં ઘટાડો આવશે, પરંતુ વાત તો એ છે કે અટકશે ભ્રષ્ટાચાર કઈ રીતે? એમાં તર્ક શું છે? જે અર્થતંત્રની અંદર કાળા નાણાં અને બિનહિસાબી જે વ્યવહારોમાં ખૂબ જ વધુ જોવા મળતું હતું, એ આખો જે આ પરિપત્ર થવાથી એની અંદર ઘણો બધો રોક આવશે. કેવી રીતે? બીજી વસ્તુ કે જે જંત્રીનો બમણો દર કર્યો છે એના મિલકતની વેલ્યુ પણ સાથે સાથે વધી છે.
કોઈ વ્યક્તિ એના મકાનની વેલ્યુ કરાવે છે, કોઈ મિલકતની વેલ્યુ કરાવે છે, તો એના દરમાં પણ સરકારી ભાવના આધારે એની બમણી જોવા મળે છે. પણ આ જે કાળું નાણું છે અને બિનહિસાબી જે વ્યવહાર છે એની અંદર ઘણો બધો રોક એટલા માટે આવશે કારણ કે જે પરિપત્ર જ્યારે કરવામાં આવ્યો ત્યારથી આજ સુધીની જુઓ તમે એકદમ પારદર્શકતા. માર્કેટ વેલ્યુ 150 રૂપિયા પ્રતિ ભાઈ સ્ક્વેર નિશિતભાઈ આપના વચ્ચે હું નથી બોલ્યો. નિશિતભાઈ આપના વચ્ચે હું નથી બોલ્યો અને તમને આજની ના ખબર હોય તો કહી દઉં અમદાવાદની અંદર નહીં, આપણે શાંતિથી ચર્ચા કરીએ, બધાને સાંભળીએ. એમને સાંભળ્યા છે એ જુઠ્ઠું બોલો અને જોરથી બોલો તમારી પ્રક્રિયા પ્રમાણે તમે બોલ્યા છો મેં સાંભળ્યું છે. ઠીક છે. મેં સાંભળ્યું છે તમે જુઠ્ઠું બોલો અને જોરથી બોલો જે કહ્યું ને અને જે આંદોલનની વાત કરીને એમાં રાજકીય વેગ હતો ત્યારે તો એને કાળું નાણું આવ્યું નહીં રાજકીય પાછું. કોનો તો એ પણ ઠીક છે, બોલો. ઠીક છે, નિશાંતભાઈ, આ બાબતમાં હું એમના બારામાં નથી બોલ્યો પણ સાંભળવાની ટેવ રાખો, સાંભળવાની તમે હા, જુઠ્ઠું આપણે બોલો અને રાજુભાઈનો જોરથી સવાલ- બોલો અને પ્રકૃતિ છે એને ભૂલી જાઓ. રાજુભાઈનો જવાબ સાંભળી લઈએ. અત્યારે હાલ જે જંત્રીની વાત કરવાની છે એ મેન મુદ્દા ઉપર આવો. મધ્યમ વર્ગને રાજ્ય બરબાદ- સરકારે જે તમે પરિપત્ર મધ્યમ કર્યો છે વર્ગને એનાથી બદનામ તમારા કેમ કરો પેટમાં છો? દુખી છે કાળું નાણું અને શબ્દ રાજકીય અરે પણ આમાં જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ નથી મળતો. આંદોલનની અંદર રાજુભાઈ, એક મિનિટ, નિશાંતભાઈ, એક મિનિટ. આમાં એવું થાય છે, આમાં એવું થાય છે કે જે સવાલ પૂછ્યો એ જવાબ ક્યાંય બાજુમાં ફેંકાઈ જાય છે હું અને બધા માત્ર પ્રશ્નોના જવાબ આપવા તૈયાર ઠીક છે, છું. પણ રાજુભાઈ. એમને વચ્ચે બોલવાની ક્યાં જરૂર? જુઠ્ઠું બોલો અને જોરથી બોલો. ચર્ચામાં પાછા આવીએ. આપણે હું ચર્ચામાં પાછા જંત્રીના આવીએ. મુદ્દે- રજૂઆત કરવાની જરૂર નથી. આપણે એ હતું કે ભ્રષ્ટાચાર ઘટશે કેવી રીતે તમે કહી રહ્યા કૃષ્ણજી, હતા. જંત્રીની નહીં, શું નિશાંતભાઈ, હું મુશ્કેલી છે ને તમારી એની જ પાસે- વાત કરીએ તમારી પાસે અને એ વાત બાદમાં જ હું આવીશ. આપને કહેવા માંગુ છું. હા, નિશાંતભાઈ તમારી પાસે બાદમાં આવીશ. સુજીતભાઈ પાસેથી પણ જવાબ લઈશું. રાજુભાઈ કન્ટિન્યુ. એટલે જ્યારે જંત્રીના દર જોવા મળે છે અને એની અંદર વધારો જોવા મળ્યો તો એની જે સરકારી વેલ્યુ છે ને સરકારી વેલ્યુ એમાં વધારો થયો છે. એની મિલકતની જે પણ માલિકી પ્રમાણે જે એના સ્થાનિક લેવલે જે પ્રોપર્ટી હતી જેટલો હતો પણ સરકારી દર વધ્યો છે એટલે નજીવા તરફાવ જે તફાવત જોવા મળતો હતો એની અંદર ઘણું બધું માઇનસમાં જોવા મળે છે અને એમાં ઘટતા સરકારી જો આપણે જે આવક બતાવવાની છે વ્હાઇટ એને એ પરફેક્ટલી ઠીક છે, એની આ ગળે વેલ્યુના ઉપર- આધારે વેલ્યુના આધારે જોવા મળશે. એ બમણો દર કરવાથી આખા વેલ્યુ એનું માપન છે એ સરકારી ઠીક છે. ધારાધોરણ પ્રમાણે હા, એનો ઘટ ઘણો ઠીક બધો છે, જોવા મળશે. રાજુભાઈ, કોઈનો બીજાનો પણ જવાબ લઈએ ને આપણે. જી. આપણી પાસે સમયનો અભાવ છે. સુજીતભાઈ, રાજુભાઈ જે વાત કહી રહ્યા છે તમને એ વાત ગળે ઉતરી રહી છે, તમને સાચી લાગી રહી છે? કૃષ્ણાજી, હવે પેલા એક વસ્તુનો મુદ્દો એવો છે કે જંત્રી વધારવાનો અમારો બિલકુલ વિરોધ નથી, પણ જંત્રી જે પ્રક્રિયાથી વધારવામાં આવી છે ને એ પ્રક્રિયાનો વિરોધ છે. સમય આપવો જોઈએ, 2 મહિનાનો 3 મહિનાનો સમય આપવો જોઈએ કે અને સૂચિત દર પહેલા એ લોકો એનાઉન્સ કરવા જોઈએ કે સૂચિત દર આ છે, એમાં વાંધા સૂચન મગાવવા જોઈએ અને ત્યારબાદ વધારો કરવો જોઈએ. અમે ચોક્કસપણે એવું માની છે કે જંત્રી દર વધારવો જ જોઈએ અને એ વધારાથી આ રાજ્યના વિકાસમાં ફાયદો નહીં, થશે સુજીતભાઈ, હા, એ તો અને ઠીક છે, આપણે ચોક્કસપણે પહેલા વાત માર્કેટમાં કરી પણ સારું લીધી. થશે. પણ સવાલ ગ્રેજ્યુઅલી એ હતો કે આના કારણે કાળા નાણાંની વાત થતી હતી, પણ એની ભ્રષ્ટાચારની સાથોસાથ- બ્લેકની વાત થતી હતી, એના પર કોઈ રોક લાગે ખરી કોઈ પણ અંશે વ્યવહારોમાં? મેડમ એમાં તો કેવી રીતે કહી શકાય? હા, બિલકુલ એ જ. જે ડોક્યુમેન્ટ વેલ્યુ હોય હા. આજે એને ડોક્યુમેન્ટ વેલ્યુ ઉપર સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અને એની સાથોસાથ અમદાવાદમાં 50,000 ઘર હશે તો એનો હાઉસ ટેક્સ સીધો ડબલ થઈ ગયો, કેમ કે જે જંત્રી આધારિત છે. એટલે પહેલો અમારા સરકારનો અમે જે મુદ્દા આપ્યા છે એમાં એક મુદ્દો એ પણ છે કે જંત્રીના દરની સાથોસાથ હાઉસ ટેક્સનો જે બેઝ લેવામાં આવે છે જંત્રીને એ અને પેડ એફએસઆઈ આ બેને એનાથી અલગ કરવામાં આવે. ઠીક છે. નિશાંત, એ વાત હતી નિશાંતભાઈ કે આ બધી વાતો આપણે બાજુમાં રાખીએ, પરંતુ સૌથી મોટી વાત બિલ્ડર્સને તો ફટકો પડી જ રહ્યો છે, અસર થઈ જ રહી છે, કારણ કે જે રીતે વધારો કરવામાં આવ્યો એની સામે એમને વાંધો છે. પરંતુ સૌથી વધારે અસર અફોર્ડેબલ હાઉસિંગ માટે જે લોકો આશા રાખીને બેઠા છે એમને થઈ રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે પીએમ આવાસ યોજનાને પણ આના કારણે મોટી અસર થશે. તો તમને શું લાગે છે કે ખરેખર આ એક બહુ મોટો મુદ્દો છે અને તમે કઈ રીતે આ મુદ્દાને ઉઠાવશો? ક્રિષ્ના, જો મેં રાજુભાઈને કોઈ જગ્યા પર ડિસ્ટર્બ કરવાની કોશિશ નથી કરી, અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે, કન્ફ્યુઝન છે. હું તમને એક વાત કરું કે આજે તમે મધ્યમ વર્ગ હોય, કોઈ પણ મારું પરિવાર હોય, કોઈ તમારું પરિવાર હોય, આજે 35 લાખ 40 લાખ રૂપિયા 2 BHK પ્રોપર્ટીના ફ્લેટના કોઈ પણ જગ્યાએ થઈ ગયા છે. તમે જ્યારે આ ફ્લેટ ખરીદવા જાઓ છો ત્યારે 80% નહીં 90% મધ્યમ વર્ગ બેંક લોન લેતું હોય છે. જ્યારે તમે બેંક લોન લેતા હો છો ત્યારે એના પ્રોવાઇડેડ જે વેલ્યુઅર હોય છે, ગવર્મેન્ટ વેલ્યુઅર, એ જ વેલ્યુ કાઢે છે માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુની જંત્રી વેલ્યુમાં ડિફરન્સ
ફાઇનાન્સ હોય છે, એટલે એમાં ક્યાંય બ્લેક એન્ડ વ્હાઇટ પૈસાનો ઉલ્લેખ જ નથી. જ્યારે તમને બેંક ધિરાણ કરે છે તો માર્કેટ વેલ્યુના 90% પ્રમાણે ધિરાણ થતું હોય છે અને દસ્તાવેજમાં એ પૂરેપૂરી રકમનો ઉલ્લેખ થતો હોય છે. એટલે કોઈ પણ જગ્યા ઉપર પૈસા છુપાડવાની મધ્યમ વર્ગ ક્યારે કોશિશ નથી કરતું. પરંતુ કારણ કે આ જંત્રીના ભાવ જે વધ્યા છે એ સમગ્ર ગુજરાતમાં એક સાથે કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર વધારવામાં આવ્યા છે. પંચમહાલના કોઈ ગામડામાં 2 BHK ફ્લેટનો ભાવ 7 લાખ રૂપિયા છે જંત્રી પ્રમાણે, એ હવે 14 લાખ રૂપિયા થઈ ગયો. અને અમદાવાદમાં કોઈ જગ્યા ઉપર પોશ એરિયામાં ફ્લેટનો ભાવ 1 કરોડ રૂપિયા છે, એ જંત્રી પ્રમાણે 2 કરોડ થઈ ગયો. પરંતુ પંચમહાલમાં જે ફ્લેટ છે એની માર્કેટ વેલ્યુ પણ જંત્રીની વેલ્યુ પ્રમાણે જ છે. કૃષ્ણા, 7 લાખ જ છે માર્કેટ વેલ્યુ. ખરીદનાર 7 લાખમાં જ ખરીદવાનો છે, તો પછી એ 14 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી કેમ ભરશે? સવાલ આ છે. જંત્રીનો વિરોધ અમે નથી કરી, અમે કરીએ કે તમે બમણી કેમ કરી? અને બમણી જો કરી તો સર્વે તો કરાવો તો ને. દરેક એરિયા વાઇઝ પ્રોપર્ટીનો ભાવ અલગ અલગ હોય છે. કૃષ્ણા, અલગ અલગ ભાવ હોય છે દરેક એરિયા વાઇઝ. ઠીક છે. એટલે 12 વર્ષ બાદ આ જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વાંધો છે, તેને લઈને જટિલતા છે, મૂંઝવણ છે. અને હવે જે જંત્રી જફા હતી તે ફાંસ પણ બની ગઈ છે, અવરોધ પણ બની ગઈ છે. આખો અવરોધ જે છે એનો અંત આવશે કે કેમ? શું સરકાર પોતાના નિર્ણયમાં ક્યાંય પણ થોડી ઘણી રાહત આપશે કે જેના કારણે જે લોકો અટવાઈ ગયા છે એમને કોઈ રાહત થઈ શકે, ફાયદો થઈ શકે? રાજુભાઈ, તમને શું લાગી રહ્યું છે? કારણ કે હજુ સરકાર ચર્ચાઓ કરી રહી છે, બેઠકો કરી રહી છે. શું સામાન્ય લોકો એવી આશા રાખે ખરી કે એમને કોઈ રાહત મળશે ખરી? કારણ કે જેમના સોદા થઈ ગયા છે, દસ્તાવેજ બાકી છે, એ સૌથી વધારે આમાં અટવાઈ ગયા છે. પહેલાં કૃષ્ણા સ્પષ્ટતા એ કરી દઉં કે રાજ્ય સરકારે કોઈ એવો પરિપત્ર પહેલાં બહાર નહોતો પાડ્યો કે આ તારીખથી, આ મહિનાથી આ જંત્રીમાં વધારો થશે ને આટલો થશે એવો. રાજ્ય સરકાર છેલ્લા 12 વર્ષથી આપણે જોયું, કોરોના કાળ પણ આવ્યો વચ્ચે અને ઘણા વર્ષોથી આની અંદર વધારો કરવાનું વિચારણા કરી રહી હતી. હવે મહેસૂલ વિભાગની અંદર જ્યારે આ નેજા હેઠળ કાર્ય થતું હોય અને બમણો દર વધાર્યો છે તો એનાથી મકાન હોય, મિલકત હોય, એની વેલ્યુએશન વધી. મેં કહ્યું નાણાં જે બિનહિસાબી નાણાં હતા, કાળું નાણું છે, એમાં બ્રેક લાગશે. ઘણું બધું આની અંદર રાજ્ય સરકાર હિત ઈચ્છી રહી છે, જે મકાન માલિકો છે કે જમીન ધારકો છે બધા માટે. હવે આ જે છે વ્યવહારની વાત કરીએ કે જે બિલ્ડર એસોસિએશન આખું મળ્યું અને એમાં ક્યાંક પ્રશ્ન એવો ઉભો થાય કે પાસ્ટમાં જે મકાન રાખ્યું, એક જ મિનિટ મારી પૂરી કરું કે એક જ મિનિટ કે પાસ્ટમાં જેને મકાન રાખ્યું એનો દસ્તાવેજ બાકી છે, તો એવા પ્રશ્નોનું નિરાકરણ સાથે બેસીને 100% કે નાગરિકો, જનતાને સાંભળવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને 100% લાવશે. હિતમાં મારા વ્યક્તિગત વિચાર લાવશે એવો એમનો વ્યક્તિગત વિચાર છે. નિશાંત, ખૂબ શોર્ટમાં આપની પ્રતિક્રિયા. ઠીક છે સુજીતભાઈ, અત્યાર સુધી આપણે જોતા હતા કે લોકાલિટીને આધારે, લોકેશનના આધારે જંત્રીના ભાવ નક્કી થતા હોય છે, પણ ઘણી બધી જગ્યાએ વિસંગતતા પણ જોવા મળે છે. શું આપને લાગે છે કે એમાં પણ કંઈક ફેરફાર થવો જોઈએ? જે ભૂતકાળની જૂની જંત્રી હતી 2011માં અમર આવેલી, એમાં ઘણી બધી વિસંગતતા હતી. એટલે અમારું કહેવાનો એ જ મુદ્દો છે કે સીધી ડબલ કરી જે વિસંગતતાઓ હતી એ સીધી બમણી થઈ ગઈ. એટલે સર્વે કરે, સાયન્ટિફિકલી કરે. અમે એવું નથી કહેતા 200%, જ્યાં જરૂર હોય ત્યાં 400% પણ વધારો, જ્યાં જરૂર હોય ત્યાં 25% વધારો, ક્યાંક યથાવત રાખો. અમારી દ્રષ્ટિએ સર્વે કર્યા બાદ આનો વધારો થવો જોઈએ અને મુદત આપવી જોઈએ, આટલી જ અમારી માગણી છે. અને આ માગણી અમે એટલા માટે કરી છે કે આમાં બિલ્ડરોને કશું નુકસાન નથી. આ નુકસાન સરવાળે ક્લાયન્ટને છે. ઠીક છે નિશાંતભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા શું છે? તમને શું લાગે છે શું ફેરફાર થવા જોઈએ? જો સરકાર સાંભળી જ રહી છે તો તમારી માંગ શું હોઈ શકે? કૃષ્ણા, ચોખ્ખી માંગ છે કે અત્યારે જનતા મોંઘવારી અને બેરોજગારીમાં સપડાયેલી છે. લોકોના સેવિંગ્સ તૂટી રહ્યા છે. મધ્યમ વર્ગ ગરીબ તરફ પ્રયાણ કરી રહ્યો છે. આ દેશમાં 80 કરોડ જ્યારે લોકોને મફતમાં અનાજ આપવું પડતું હોય 140 કરોડની આબાદીમાં, તો વિચારો કે આપણા દેશમાં અત્યારે મધ્યમ વર્ગ ગરીબ બની રહ્યો છે. તો આવા સમયે સરકારે કોઈક જગ્યા ઉપર તો કોઈક રાહત આપવાનું નીવડે છે. પરંતુ ગુજરાત સરકારનું દેવું જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર પોતાનું દેવું પૂરવા માટે તમામ જગ્યા ઉપર મોંઘવારીના દર વધારી રહ્યું લાગી રહ્યું છે. માફ કરશો, આપણી પાસે સમય નથી. આપ તમામ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કરોડોના વ્યવહાર અટકી ગયા છે. સરકાર કંઈક ઘટતું કરી આપે એવી સૌ કોઈ આશ રાખીને બેઠા છે. નમસ્કાર.